અમરેલીના ફતેપુર ગ્રામ પંચાયતમાં હંગામો, સરપંચની ગેરહાજરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગ્રામસભામાં હોબાળો। અમરેલી તાલુકાના ફતેપુર ગામમાં આજે યોજાયેલી ગ્રામસભામાં ભારે ગરમાવો જોવા મળ્યો તો ગામના જાગૃત નાગરિકો દ્વારા સરપંચની કામગીરી અને પંચાયતના વહીવટ સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ફતેપુરના સરપંચ છેલ્લા 4 વર્ષથી લગ્ન થયા બાદ ગામમાં ભાગ્યે જોવા મળે છે અને પંચાયતનો મોટા ભાગનો વહીવટ તેમના પિતા દ્વારા સંભાળવામાં આવે છે। ગામના સરપંચની છેલ્લા કેટલાય સમયથી ગેરહાજરી જોવા મળી રહી છે। પંચાયતના વહીવટમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે અરજદારોએ જણાવ્યું છે કે તેમની પાસે આ અંગેના તમામ પુરાવા અને એવિડન્સ ઉપલબ્ધ છે। ગ્રામજનોએ અગાઉ પંચાયતના રેકોર્ડ અને ગ્રામસભાના રજીસ્ટર મેળવવા માટે આરટીઆઈ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા અધૂરી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે। ત્યારે ગ્રામજનોએ આ મુદ્દે સરપંચને પ્રશ્નો પૂછ્યા ત્યારે સરપંચ અને તેમની સાથે આવેલા મહિલાઓ અને સભ્યો દ્વારા ગ્રામજનો સાથે અભદ્ર વર્તન અને અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને ગામના વિકાસના કામોમાં પારદર્શિતાનો અભાવ છે। આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। જાદવ રાકેશ ભૂપતભાઈ છે, મારું ગામ ફતેપુર છે। આજે ગ્રામ પંચાયત ફતેપુરમાં ગ્રામસભા યોજવામાં આવેલી હતી અને સરપંચ 4 વર્ષથી લગ્ન થઈ ગયેલા છે, સતત ગેરહાજર હોય છે, કામ એના પપ્પા કારભાર સંભાળે છે, બધા એવિડન્સ પુરાવા સાથે છે અને ગામમાં ભ્રષ્ટાચાર થયો છે એ એવિડન્સ પુરાવા મારી પાસે છે। એટલે આજે સરપંચ શ્રી હાજર હતા એટલે મેં એમને સીધા પ્રશ્નો પૂછ્યા કે ભાઈ તમારા 4 વર્ષથી મેરેજ થઈ ગયા છે તો એને સીધો જ આક્ષેપ અને લેડીઝો બધી ભેગી થઈ ગઈ છે, અપશબ્દ તુકારે જેમ આવે એમ વર્તન કરવા મળ્યા, જેમ આવે એમ બોલવા મળ્યા, લેડીઝ હતી તુકારે ગાળું બધી વસ્તુ અને સત્તાનો દુરુપયોગ 4 વર્ષથી થઈ રહ્યો અને એવિડન્સ પુરાવા સાથે મારી પાસે બધા એવિડન્સ પુરાવા છે। અમે આરટીઆઈ કરેલી હતી, આરટીઆઈ અધૂરી આપેલી છે, 6 નમૂનો માગેલો છે, ગ્રામસભાઓ બધી થઈ, એમનું રજીસ્ટર સહીવાળું માગેલું છે એ હજી પણ આપેલ નથી। એટલે આજે સરપંચ શ્રી 4 વર્ષ પછી હાજર હતા, ગ્રામસભા યોજેલી હતી તો હું એમને રજૂઆત કરવા ગયો અને એમને પ્રશ્નો સીધા જ પૂછવા ગયો હતો। મેં એમને કોઈ ટોચડાઈ નહોતી કરી, અપશબ્દ નહોતો કીધો અને ડાયરેક્ટ બધા સીધા જ પ્રશ્નો મેં પૂછ્યા હતા। તો અંદર લેડીઝો બધી એમની જ ભેગી થઈ, કાકા બાપાની કે ભાભીઓ કે જે હોય એ જેમ આવે એમ વર્તન કરવા મળ્યા, ગાળું બોલવા મળ્યા અને બધા સભ્યોને જેમ આવે એમ ગાળું દેવા મળ્યા। શું નામ તમારું? મારું નામ છે મેહુલ છે અને હું પ્લોટ વિસ્તારમાં રહું છું। વર્ષ દિવસ આ કામ લઈને આવું છું તો મંત્રી બેન એમ જ કહે છે કે સરપંચ છે નહીં અને ગ્રાન્ટ છે નહીં, પંચાયતમાં ગ્રાન્ટ નથી। હું કામ લઈને આવું એટલે ગ્રાન્ટ નથી અને મેં પાણીની લાઈન નખાવવા માટે 8 મહિના ધક્કા ખાધા હતા અને 5 વાર લેખી દીધું, એ પાણીની લાઈન મને નાખી દીધી અને 4 વર્ષથી એમને